હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ઈશ્વરિયાથી। ઈશ્વરિયા ગ્રામજનોનો વિજય। રાજકોટના ઈશ્વરિયા ગામની ગોચર જમીનનો મામલો। ગોચર જમીન રાજકોટ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટે પોતાના ટ્રસ્ટના નામે કરાવી હતી। ઈશ્વરિયા ગામના લોકો 4 દિવસથી બેઠા હતા અમરનાથ ઉપવાસ પર। જિલ્લા યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટે ગોચર જમીન ગ્રામજનોને આપી પરત। ગોચર જમીન પરત કરતા ગ્રામજનોએ કર્યા પારણા। ગોચર જમીન રાજકોટ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટે પોતાના ટ્રસ્ટના નામે કરાવી હતી। ઈશ્વરિયા ગામના લોકો 4 દિવસથી બેઠા હતા અમરનાથ ઉપવાસ પર તો જિલ્લા યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટે ગોચર જમીન ગ્રામજનોને આપી પરત। ગોચર જમીન પરત કરતા ગ્રામજનોએ કર્યા પારણા। રાજકોટના ઈશ્વરિયા ગામે ₹60 કરોડની ગોચર જમીનના પ્રકરણમાં ગ્રામજનોની જમીન પરત કરતા આનંદ છવાયો। રાજકોટ ગોચરની આશરે ₹60 કરોડની કિંમતની જમીન ગાયોના મુખમાંથી રાજકોટ આસપાસ જમીનના ભાવો વધવાની સાથે સરકારી તંત્ર છીનવીને ભાજપના પૂર્વ ધારાસભ્ય નામના ટ્રસ્ટ સૌજીભાઈ કોરાટ સાથે મિલીભગતથી જમીનોની લાણી કાંડ પણ વધવા લાગ્યા છે। એજ્યુકેશન ટ્રસ્ટને સરકારે ફાળવવા હુકમ કરતા તેની વિરુદ્ધ રાજકોટ નજીક પડદરી તાલુકાના ઈશ્વરિયા ગામના ગ્રામ પંચાયતના સરપંચ સહિત ગ્રામજનો ઉપવાસ પર ઉતર્યા હતા। પંચાયતના ઠરાવથી વિપરીત જઈને સરકારે સૌજીભાઈ કોરાટ એજ્યુકેશન ટ્રસ્ટને 10 એકર જમીન ફાળવતા લોકોનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। આ સમગ્ર પ્રકરણમાં રાજકોટ જિલ્લાના યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટે પોતાના ટ્રસ્ટના નામે કરાવી હતી। ગોચર જમીન પરત કરતા ગ્રામજનોએ કર્યા પારણા। આ સમગ્ર બાબતે યુવા ભાજપ પ્રમુખ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી પ્રશાંતભાઈ, તમારું KTV ન્યૂઝ ગુજરાતીમાં સ્વાગત છે। આ સમગ્ર વિવાદોમાં શું છે વિગત જણાવશો? દીપાલી, આજે ઈશ્વરિયા ગામે જે છેલ્લા 4 દિવસથી ઉપવાસ ઉપર બેઠા હતા એ લોકોને જે મેં પારણા કરાવ્યા છે, એમની જે માંગણી હતી કે જે જગ્યા છે એ છોડીને બીજી જગ્યા તમે સરકારી ખરાબામાંથી તમને સરકાર ફાળવે, એ માંગણી આપણે સ્વીકારી છે। કાયમી ગામ સાથે અમારે રહેવાનું છે, ગામ ભાજપનું છે અને ખાસ તો આ ટ્રસ્ટ મારા પિતા સ્વર્ગસ્થ સૌજીભાઈ કોરાટનું નામ જોડાયેલું હોય એટલા માટે અમે નિર્ણય કર્યો કે ભાઈ અમે કોઈ વિવાદ ઈચ્છતા સૌજીભાઈ કોરાટને લોકો છોટે સરદાર તરીકે જોવે છે અને કાયમી એમણે એક સેવાની ભાવનાથી લોકસેવા કરી છે કે જેમણે જીવતા પણ ખૂબ સેવા કરી લોકોની અને એમના મૃત્યુ બાદ પણ એમણે પોતાનું દેહદાન ચક્ષુદાન કરે છે। ત્યારે અમારી એવી ઈચ્છા હતી કે એમના નામ પાછળ એક મેડિકલ કોલેજ હોસ્પિટલ બનાવવામાં આવે, માટે અમે આ જગ્યા સરકારમાં માંગી હતી। એટલા માટે જયારે વિવાદ થયો છે ત્યારે વિવાદનો અંત લેવા માટે કે જયારે ઈશ્વરિયા ગામના લોકો કહે છે કે ભાઈ તમે બીજી જગ્યા માટે પ્રયત્ન કરો તો અમે એમાં સહમત થયા છીએ અને ઈશ્વરિયા ગામમાં અન્યત્ર સરકારી ખરાબામાંથી અમને સરકારી ખરાબામાં જમીન ફાળવવા માટે આપે એ માટે તમારા પ્રયત્નો છે। આભાર પ્રશાંતભાઈ। આ મામલે ઈશ્વરિયાના સરપંચ રોહિતભાઈ ચાવડા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી રોહિતભાઈ, KTV ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આજે તમારા ઉપવાસના પ્રશાંતભાઈ હસ્તે પારણા કરવામાં આવ્યા, શું કહેશો આ બાબતે? જી દીપાલી, હવે ઈશ્વરિયા ગામના ગૌચરનો જે મુદ્દો 4 દિવસથી અમે ઈશ્વરિયા ગામમાં અનશન ઉપર બેઠેલા હતા અમરણા ઉપવાસ ઉપર, ત્યારે અમારે જે વાતચીત હતી આજે સુખદ અંત આવેલો છે। પ્રશાંતભાઈ કુમાર દ્વારા અહીંયા રૂબરૂ મુલાકાત કરીને અમે જે ચર્ચા કરવાની હતી એ એકાબીજા સામે બેસીને ચર્ચા કરીને બંને ભાઈ અમે જે રીતે વ્યવસ્થિત રીતે જે પતતું હતું એ રીતે અમે કામ પૂરું કરીને આજે અમારા આમરણા ઉપવાસ પૂર્ણ કરેલા છે। એ અમે ઈશ્વરિયા ગામ વચ્ચે આજે આમરણા ઉપવાસ પૂરા કર્યા છે। પ્રશાંતભાઈએ પણ જે અમને આજે સાથ આપ્યો છે એ બદલ હું પ્રશાંતભાઈનો પણ આભારી છું, અમને એના ટ્રસ્ટનો પણ આભારી છું કે એને સામેથી આવીને અમારા ગામનું હિત જોઈને અમારું ગૌચર અમને પરત કરેલું છે।
તે બદલ હું પ્રશાંતભાઈ અને તેમનો ટ્રસ્ટીઓનો પણ આભારી છું। જે અમારા ઈશ્વરીયા ગામના ખરાબા તરીકે અમારે અત્યારે જે ચર્ચા થઈ છે, આ ગૌચરની અંદર ક્યાંય પણ જગ્યા માંગવામાં આવશે તો અમે એમાં ના પાડેલી છે, અને ખરાબા તરીકે કોઈ પણ જગ્યા હશે તો એમાં ગામ સહમતીથી અમે એમના ટેકે રહેશું। આભાર રોહિતભાઈ સમગ્ર વિગત આપવા બદલ। તો આવી જ અવનવી અપડેટ્સ માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી। કેમેરામેન મેરામ સોલંકી સાથે દીપાલી આહિર, રાજકોટ।